કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વધેલા ભાતમાંથી મુઠિયા બનાવવાના છે. બપોરે જે ભાત બનાવ્યો હતો થોડો બચી ગયો હતો, તો મેં આજે એમાંથી આપણે મુઠિયા બનાવવા છે. તો ચાલો, એમાં માટે મેં એક અહીંયા બાઉલ લઈ લીધું છે. એમાં ભાત અહીંયા કાઢી લીધેલો છે. હવે આપણે એને હાથ વડે મિક્સ કરી લઈશું. આવી રીતે એને ચોળી લેવાનો છે હાથ વડે. તો હવે અહીંયા 4-5 મરચાં લીધા છે, લસણની કળી લીધી છે ને આદું લીધું છે. એને આપણે ખાણીમાં ખાંડી લઈશું. હવે મેં અહીંયા ઘઉંનો જાડો લોટ લીધો છે. એ 2-3 ચમચી જેટલો મેં અહીંયા લીધો હતો, તો અહીંયા 3 ચમચી જેટલો અત્યારે હું ઉમેરું છું. અને અહીંયા ચણાનો લોટ લીધો છે 3 ચમચી જેટલો, એ હું ઉમેરું છું. તમે કોઈ પણ લોટ એમાં લઈ શકો છો, મેંદો પણ લઈ શકો છો. અને એમાં મેં મેથી લીધી છે, ધોઈને સમારીને ધોઈને રાખી દીધી હતી. તો અડધી વાટકી જેટલું મેથી ઉમેરી છે. અને તલ ઉમેર્યા છે. અને અજમો છે. અજમાને આવી રીતે હાથથી ક્રશ કરીને, તો એનો ફ્લેવર સારો આવે છે. અને 1 ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે. હવે મેં અહીંયા આદુ મરચાં અને વાટીને રાખ્યા છે, એ મિક્સ કરી દઈશું આપણે. થોડાક આપણે દાણા ઉમેરી દઈશું. હવે આપણે એમાં બીજા મસાલા કરી દઈએ. મેં લીલો મસાલો નાખ્યો છે. એમાં અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું ઉમેર્યું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. અડધી ટીસ્પૂન જેવી હળદર ઉમેરી છે. અડધી ટીસ્પૂન ધાણા જીરું ઉમેર્યું છે. થોડીક એમાં ખાંડ ઉમેરી છે. એમાં તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે આવી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે બધું. જ્યાં સુધી આનેથી મિક્સ કરી દેવાનું, પાણીની આપણે હમણાં જરૂર નથી પડતી. એવું લાગે તો જ પાણીને આપણે ઉમેરવાનું છે, નહીંતર નહીં. જો તમને એવું લાગે કે નકરો ભાત જ દેખાય છે, તો તમે એમાં લોટ ઉમેરી શકો છો. એવી રીતે આને મિશ્રણ તૈયાર કરવાનું છે. જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને 2 મિનિટ આપણે રહેવા દઈશું. અને એક બાજુ ગેસ પર આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું. જો આવી રીતે ઢોકળિયું મૂક્યું છે, એની અંદર મેં આવી રીતે જાળી મૂકી દીધી છે પાણી મૂકીને. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને એને સ્ટીમ થવા મૂકી દઈશું. અને આપણે સ્ટીમ થવા દઈએ. ચાલો, હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એના મુઠિયા વાળી લઈશું. એક હાથમાં તેલ લગાવીને આપણે ધીમે ધીમે એના મુઠિયા વાળી લઈશું. આવી રીતે આપણે આકાર આપી દેવાનો છે. તમે કોઈ પણ આકારના બનાવી શકો છો. આવી રીતે બધા જ મુઠિયા આપણે વાળી લઈશું. તો હવે આપણું કુકર ગરમ થઈ ગયું છે, તો જોઈ લઈશું. હવે એની પર આપણે તેલ લગાવી લઈશું. હવે જે મુઠિયા બનાવ્યા છે એમાં મૂકી દઈશું. ધીમે ધીમે આવી રીતે તમારે ગોઠવી નાખવાના છે. હવે આપણે આને 5 થી 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. હવે જોઈ લઈએ આપણે. જોઈ શકો છો આપણા મુઠિયા થઈ ગયા છે. આપણે એને ચેક કરી લઈશું. મેં આ ચક્કુ વડે આવી રીતે એને ચેક કરી લીધા છે. જોઈ શકો છો આપણા મુઠિયા થઈ ગયા છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. જો બધા જ મુઠિયા હવે એક ડીશમાં કાઢી લીધા છે. એને આપણે થોડીવાર ઠંડા થવા દેવાના છે. ગરમમાં જો આપણે એને કટિંગ કરીશું તો એ તૂટી જશે. એટલે શાંતિથી ઠંડા થાય
પછી આપણે એના કટિંગ કરી લઈશું. હવે મેં અહીંયા એક પાટલી લઈ લીધી છે. હવે એના કટિંગ કરી લઈશું. જો આ ચક્કુ વડે આપણે એને કટિંગ કરી લેવાના છે. એકદમ ધીરે ધીરે સરસ કટિંગ થઈ જાય છે. હવે આપણે એને એક ડીશમાં આવી રીતે બધા કાઢી લઈશું. ચાલો હવે એક પેન મૂકીને આપણે એને વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરી લઈશ અને એમાં 2 થી 3 ચમચી જેવું હું તેલ નાખીશ. કોઈ પણ તેલ તમે નાખી શકો છો. ગેસની ફ્લેમ આપણે થોડી ધીરે રાખશું. તેલ ગરમ થાય પછી એમાં આપણે રાઈ ઉમેરીશું. ચાલો હવે 1 ચમચી મેં 1 થી થોડીક ચમચી મેં રાઈ ઉમેરી છે. હવે એમાં લીમડો ઉમેરી દઈશું. હવે 2-3 ચમચી તલ ઉમેરવાના છે. 2 ચમચી છે અહીંયા તલ ઉમેરી દઈશું. હવે એને મિશ્રણને હલાવીને આપણા મૂઠિયા છે એમાં ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થઈ જાય. જોઈ શકો છો તમે કે એનો વઘાર એકદમ સરસ રીતે થઈ ગયો છે. ગેસની ફ્લેમ મેં ધીરી કરી દીધી છે હમણાં. હવે એમાં થોડાક ધાણા ઉમેરી દઈશ. હવે એને પાછા આપણે મિક્સ કરી લઈશું. બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો તમે એકદમ સરસ મૂઠિયા આપણા તૈયાર થઈ ગયા છે વધેલા ભાતમાંથી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા. જય શ્રી કૃષ્ણ.